જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ મિત્રો. શું તમે જાણો છો કે અષાઢી બીજ માત્ર એક સામાન્ય તહેવાર નથી? પુરાણો અને પરંપરાઓમાં આ દિવસને અત્યંત શુભ અને રહસ્યમય માનવામાં આવ્યો છે. પરંતુ દુઃખની વાત એ છે કે આજે 99% લોકોને અષાઢી બીજનું સાચું મહત્વ જ ખબર નથી. શું કારણ છે આ દિવસથી જ નવા શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે? શા માટે આ દિવસે ભગવાન જગન્નાથની વિશેષ પૂજા કરવામાં આવે છે? ગુજરાતના કચ્છ વિસ્તારમાં અષાઢી બીજને નવા વર્ષની શરૂઆત તરીકે કેમ ઉજવવામાં આવે છે? અને શું તમે જાણો છો કે આ દિવસે કરેલી એક નાની પૂજા અને એક નાનો ઉપાય તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે? મિત્રો, આજે આપણે જાણીશું અષાઢી બીજનું ધાર્મિક મહત્વ, પુરાણોમાં તેનું સ્થાન, તેની સાથે જોડાયેલી માન્યતાઓ અને એવું રહસ્ય જે કદાચ તમે પહેલાં ક્યારેય સાંભળ્યું નહીં હોય. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને અષાઢી બીજનો એક એવો સરળ ઉપાય જણાવીશ જેને ભક્તિભાવથી કરવાથી ભગવાન જગન્નાથની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો ભગવાન જગન્નાથનું સ્મરણ કરીને શરૂ કરીએ આજની પવિત્ર કથા. તો મિત્રો, સૌથી પહેલાં એ જાણીએ કે અષાઢી બીજ શું છે. હિન્દુ પંચાંગ મુજબ અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિએ અષાઢી બીજ કહેવામાં આવે છે. આ દિવસે માત્ર એક તહેવાર માનવામાં આવતો નથી, પરંતુ નવી આશા, નવા સંકલ્પ અને ભગવાનની કૃપાની શરૂઆતનો દિવસ પણ માનવામાં આવે છે. ગુજરાતમાં, ખાસ કરીને કચ્છ પ્રદેશમાં અષાઢી બીજનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસે કચ્છી સમાજ પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે. લોકો મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. મિત્રો, જૂના સમયમાં આજના જેવી હવામાનની આગાહી કરવાની કોઈ સુવિધા ન હતી. ત્યારે લોકો આકાશના વાદળો, પવનની દિશા, વીજળી અને કુદરતી સંકેતો જોઈને અંદાજ લગાવતા કે આ વર્ષે વરસાદ કેવો પડશે. અષાઢી બીજના દિવસે કરવામાં આવેલા આવા નિરીક્ષણોને ખેતી માટે ખૂબ મહત્વનું માનવામાં આવતું. આથી આ દિવસે માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ ખેડૂતોના જીવન માટે પણ અત્યંત મહત્વનો હતો. પરંતુ અષાઢી બીજનું સૌથી મોટું રહસ્ય માત્ર વરસાદ સાથે જોડાયેલું નથી. આ દિવસ આપણને એક ઊંડો આધ્યાત્મિક સંદેશ આપે છે. જેમ સૂકી ધરતી વરસાદના પ્રથમ ટીપાથી ફરી હરિયાળી બની જાય છે, તેમ ભગવાનનું નામ અને ભક્તિ આપણા સૂકા અને નિરાશ મનને પણ નવી શક્તિ, નવી આશા અને નવું જીવન આપે છે. એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ અષાઢી બીજને નવી શરૂઆતનો દિવસ કહ્યો છે. મિત્રો, પણ શું તમે જાણો છો કે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ અષાઢ મહિનામાં જ કેમ નીકળે છે? શું તેની પાછળ પણ કોઈ રહસ્ય છુપાયેલું છે? મિત્રો, હવે એક એવો પ્રશ્ન આવે છે કે જે ઘણા ભક્તોના મનમાં હોય છે. અષાઢ મહિનામાં જ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કેમ નીકળે છે? શું આ માત્ર એક પરંપરા છે કે તેની પાછળ કોઈ દિવ્ય રહસ્ય છુપાયેલું છે? મિત્રો, પુરાણો અને વૈષ્ણવ પરંપરા અનુસાર ભગવાન જગન્નાથ માત્ર મંદિરના ભગવાન નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિના નાથ છે. વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભવ્ય રથમાં બેસીને પોતાના ભક્તોને દર્શન આપવા માટે બહાર આવે છે. આપણે સામાન્ય રીતે ભગવાનના દર્શન કરવા મંદિરે જઈએ છીએ, પરંતુ રથયાત્રામાં ભગવાન પોતે પોતાના ભક્તો સુધી આવે છે. આ દ્રશ્ય આપણને શીખવે છે કે ભગવાન માટે કોઈ નાનો કે મોટો નથી. તેમની કૃપા દરેક ભક્ત પર સમાન રીતે વરસે છે. એટલા માટે જ લાખો લોકો રથની દોરી ખેંચવાનું પોતાનું સૌભાગ્ય માને છે. એવું માનવામાં આવે છે કે ભક્તિભાવથી ભગવાનના રથની દોરી ખેંચવાથી જીવનમાં સારા સંસ્કાર, પુણ્ય અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, અષાઢ મહિનાની શરૂઆતમાં આવતી અષાઢી બીજ
અને ત્યારબાદ આવતી ભગવાન જગન્નાથની રથયાત્રા આપણને એક જ સંદેશ આપે છે. જીવનમાં આગળ વધવું હોય તો ભગવાનનો હાથ પકડવો જરૂરી છે. જેમ રથ આગળ વધે છે તેમ ભગવાન પણ વિશ્વાસ રાખનારનું જીવન પણ સાચા માર્ગે આગળ વધારે છે. પરંતુ શું અષાઢી બીજના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી ભગવાન જગન્નાથની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે? શું શાસ્ત્રોમાં તેના વિશે કંઈ લખવામાં આવ્યું છે? મિત્રો, ઘણા લોકો પૂછે છે કે અષાઢી બીજના દિવસે એવું શું કરવું જોઈએ કે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય? શાસ્ત્રો કહે છે કે ભગવાનને માત્ર દેખાડો નહીં, પરંતુ સાચી ભક્તિ અને સારા કર્મ પ્રિય છે. જો તમે આ દિવસે ભક્તિભાવથી આ 5 કાર્ય કરશો તો તમારા મનમાં શાંતિ અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. તો સૌપ્રથમ તો ભગવાન જગન્નાથનું સ્મરણ અને પૂજા કરો. સવારે વહેલા સ્નાન કરીને ભગવાન જગન્નાથ, શ્રી કૃષ્ણ અથવા શ્રી વિષ્ણુની પૂજા કરો. તેમને તુલસી, ફૂલ અને ફળ અર્પણ કરો અને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સદાય ધર્મનો માર્ગ બતાવે. બીજું છે ભગવાનના નામનો જાપ કરો. આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા જય જગન્નાથ મંત્રનો જાપ કરો. નામ સ્મરણ મનને શાંત કરે છે અને ભક્તિને મજબૂત બનાવે છે. ત્રીજું છે દાન અને સેવા કરો. ગરીબ, ભૂખ્યા અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, કપડાં અથવા તમારી શક્તિ પ્રમાણે મદદ કરો. સાચા હૃદયથી કરેલી સેવા ભગવાનને ખૂબ પ્રિય માનવામાં આવે છે. ચોથું છે તુલસીની પૂજા કરો. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તુલસીને જળ અર્પણ કરો, દીવો પ્રગટાવો અને તેની પરિક્રમા કરો. આ ભક્તિનું સુંદર પ્રતીક છે. પાંચમું છે પરિવાર સાથે ભગવાનની કથા સાંભળો. આ દિવસે થોડો સમય કાઢીને ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન જગન્નાથ અથવા વિષ્ણુ ભગવાનની કથા સાંભળો કે વાંચો. તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે અને બાળકોમાં પણ સારા સંસ્કારો વિકસે છે. મિત્રો, પરંતુ અષાઢી બીજનું સૌથી મોટું રહસ્ય માત્ર આ ઉપાયોમાં નથી. તે તો આપણા જીવનને બદલનાર એક દિવ્ય સંદેશમાં છુપાયેલો છે. એવો સંદેશ જે દરેક માણસે જીવનમાં એકવાર જરૂર સમજવો જોઈએ. મિત્રો, હવે આપણે એ રહસ્ય વિશે જાણીશું જેના કારણે અષાઢી બીજને માત્ર એક તહેવાર નહીં પરંતુ જીવન બદલવાનો દિવસ માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે અષાઢી બીજ માત્ર નવા વર્ષની શરૂઆત છે. કેટલાક લોકો તેને માત્ર વરસાદ સાથે જોડે છે. પરંતુ આપણા ઋષિમુનિઓએ આ દિવસ પાછળ એક ખૂબ જ ઊંડો આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે. વિચાર કરો, જ્યારે અષાઢ મહિનો શરૂ થાય છે ત્યારે લાંબા સમયથી સૂકી પડેલી ધરતી પર વરસાદનું પહેલું ટીપું પડે છે. જે ધરતી થોડા દિવસ પહેલાં સુકાઈ ગઈ હતી તે જ ધરતી થોડા જ દિવસોમાં હરિયાળી બની જાય છે. સૂકા વૃક્ષોમાં નવા પાન આવે છે, ખેતરોમાં જીવન ફરી જાગે છે, પક્ષીઓ આનંદથી કલરવ કરવા લાગે છે અને સમગ્ર પ્રકૃતિમાં નવી ચેતના પ્રસરી જાય છે. મિત્રો, આ દ્રશ્ય માત્ર પ્રકૃતિનું નથી, આ તો આપણા જીવનનું પણ પ્રતિબિંબ છે. ઘણી વખત જીવનમાં પણ એવો સમય આવે છે જ્યારે ચારે તરફ નિરાશા જ દેખાય છે. મહેનત છતાં સફળતા મળતી નથી, ઘરમાં શાંતિ રહેતી નથી, મનમાં ભય અને ચિંતા ભરાઈ જાય છે. પણ હંમેશા જેમ વરસાદનું એક ટીપું સૂકી ધરતીને હરિયાળી બનાવી દે છે, તેમજ એમ ભગવાન પરનો અડગ વિશ્વાસ પણ અને સાચી ભક્તિ આપણા જીવનમાં પણ નવી આશા લાવી શકે છે. આ જ અષાઢી બીજનું સૌથી મોટું રહસ્ય છે. આ દિવસ આપણને શીખવે છે કે ક્યારેય આશા છોડવી નહીં. ભગવાનનો સમય આવે ત્યારે સૂકી ધરતી પણ લીલી છમ બની જાય છે, તો પછી ભક્તનું જીવન કેમ નહીં બદલાય? તેથી અષાઢી બીજ માત્ર પંચાંગની એક તારીખ નથી પરંતુ ભગવાન તરફથી મળેલો એક સંદેશ છે. વિશ્વાસ રાખો, સારા કર્મ કરતા રહો અને યોગ્ય સમય આવતા
જીવનમાં પણ સુખનો વરસાદ જરૂર વરસશે. તો મિત્રો, આજે આપણે અષાઢી બીજનું સાચું મહત્ત્વ, ભગવાન જગન્નાથ સાથેનો તેનો સંબંધ અને તેની પાછળ છુપાયેલો આધ્યાત્મિક રહસ્ય જાણ્યું. અષાઢી બીજ આપણને માત્ર એક તહેવાર ઉજવવાનું નથી શીખવતું, પરંતુ જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ન છોડવાનો સંદેશ આપે છે. જેમ વરસાદનું પહેલું ટીપું સૂકી ધરતીને ફરી હરિયાળી બનાવી દે છે, તેમ ભગવાનની કૃપા આપણા જીવનમાંથી પણ દુઃખ, નિરાશા અને અંધકાર દૂર કરી શકે છે. પણ મિત્રો, ભગવાનની કૃપા મેળવવા માટે માત્ર પૂજા કરવી પૂરતી નથી, પણ આપણા વિચારો પણ સારા હોવા જોઈએ, આપણા કર્મ સારા હોવા જોઈએ અને આપણા હૃદયમાં દરેક માટે પ્રેમ, દયા અને ક્ષમા હોવી જોઈએ. યાદ રાખજો કે ભગવાનને સૌથી પ્રિય સોનું કે ચાંદી નથી, પરંતુ ભક્તનું નિર્મળ હૃદય છે. તેથી આ અષાઢી બીજના શુભ અવસર પર આપણે સૌ એક જ સંકલ્પ કરીએ કે જીવનમાં હંમેશા સત્યના માર્ગ પર ચાલીશું, માતા પિતાનું સન્માન કરીશું, જરૂરિયાતમંદોની મદદ કરીશું અને ભગવાનનું નામ ક્યારેય નહીં ભૂલીએ. તો મિત્રો, જો તમને આજની આ કથામાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવી જ સુંદર ધાર્મિક કથાઓ, વ્રત કથાઓ અને પુરાણોના રહસ્યો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અંતમાં કમેન્ટમાં ભક્તિભાવથી જરૂર લખજો જય જગન્નાથ અથવા તો જય શ્રી કૃષ્ણ. અને મને એ પણ જણાવજો કે અષાઢી બીજના દિવસે તમે ભગવાન પાસે કઈ પ્રાર્થના કરશો. ફરી મળીશું એક નવી રહસ્યમય અને જ્ઞાનવર્ધક ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ.